કીધું કે ભાઈ એકદમ ઉતાવળ જેવું કંઈ છે, બ્લડના રિપોર્ટ તમારા નોર્મલ છે, તમારે ઓલરેડી દવા ચાલુ છે, એ દવા બી ચાલુ રાખો અને આપણી દવા બી ચાલુ રાખો અને 10-12 દિવસ પછી 10-15 દિવસ પછી તમે ફરી બીજા ડોક્ટર પાસે રિપોર્ટ કરાવો. એ શું જવાબ આપે છે એ મને જણાવો. 15 દિવસ વેઇટ કરી 15 દિવસ પછી ખંભાત એમણે, મારી બાજુનું જ ગામડું છે, ખંભાત એમણે ડોક્ટર પાસે રિપોર્ટ કરાયો તો ડોક્ટરે કીધું કે હાલમાં બાયપાસ નથી. એટલે આજે એ વ્યક્તિને 3 વર્ષ થયા છે. કોર્સ પૂરો થયો એટલે મને ફોન આવ્યો, સાહેબ હવે શું કરું? મેં કીધું બીજો કોર્સ લઈ લો. કેમ બીજો કોર્સ લઈ લો? 5 લાખ તો બચ્યા જ છે ને એમના, બરાબર? અને પછી અમને કીધું 2 કોર્સ લીધા. પછી અમને કીધું કે હવે તમારે લેવાની જરૂર નથી, પણ તમારે સાંભળી લો, ફ્લેક્સ ઓઇલ ચાલુ રાખવાની છે. અને બીજું કીધું 1 વર્ષ થાય ને એટલે આખો કોર્સ પૂરો કરી નાખવાનો ફરી એટલે 3 વખતથી 3 કોર્સ તો લે છે અને ફ્લેક્સ ઓઇલ કન્ટિન્યુ કરી છે. તો વિશ યુ વેલ, થેન્ક યુ. બહુ જબરદસ્ત રિઝલ્ટ ઘણા બધા છે મારી પાસે, બરાબર છે? હેલ્થમાં, એગ્રીકલ્ચરમાં, કોઈ પણમાં જે કામ કરે છે એને રિઝલ્ટ મળે જ છે એમ છે, બરાબર છે? તો હવે નેક્સ્ટ સ્પીકરને આપીશું આપણે. ઓલરેડી 4 મહિના રેગ્યુલર લીધા પછી એમને અત્યારે ઘણો ફાયદો થયો અને ચાલવામાં પણ અત્યારે તકલીફ નથી. એટલે આપણી પ્રોડક્ટની અંદર એક વિશ્વાસ છે અને આપણે પોતાની અંદર વિશ્વાસ રાખીને એને રેકમેન્ડ કરવાની. મારે ડાઉનલાઈન થ્રુ એક સમસ્યા આવી. એક બેને કીધું મારા હસબન્ડ દારૂ બહુ પીએ છે, પણ એમને દારૂ તો નથી જ છોડાવી શકતી, પણ દારૂથી જે નુકસાન થતું હોય તે અટકાવવું હોય તો કોઈ પ્રોડક્ટ હોય તો આપો. એટલે અમે અમને લીવર હેલ્થ આપી. 20 દિવસ પછી એ બેને એવું કીધું કે એમને શું થયું છે ખબર નહીં, પણ દારૂ બંધ કરી દેશે. ને આજે 2 મહિના થયા બે ભાઈ દારૂ. હવે રિસન્ટલી એક મોર્નિંગમાં ફોન આવ્યો હતો અને એમને ડૉક્ટરનો રિપોર્ટ એવો આવ્યો હતો કે ભાઈ 3 નળી બ્લોકેજ છે, એમાં 1 નળી 100% બ્લોક છે અને બીજી નળી 2 નળી હતી એ 80% બ્લોક હતી. મોર્નિંગમાં જઈ અને ક્રીલ ઓઇલ અને ફ્લેક્સ ઓઇલ આ 2 વસ્તુ આપી. ક્રીલ ઓઇલ જે કરીએ સવારે 1 અને સાંજે, ફ્લેક્સ ઓઇલ પણ સવાર, બપોર, સાંજ 3 આપી એમને. શ્વાસ ચડતો તો એમને લગભગ 12-13 દિવસની અંદર ફરીથી હું એમને મળ્યો તો એમને શ્વાસ પણ નહોતો ચડતો. એમને સામેથી મને કીધું કે શ્વાસ નથી ચડતો અને એમને બાયપાસ કે એવું કોઈ વસ્તુ કરાવવાની જરૂર ના પડી. થેન્ક યુ સો મચ. એટલે મારો મિનિંગ એવો નથી કે ના જ કરાવવું, પણ ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ. જીતેશ મિસ્ત્રી, અમને વાત કરી કે બાયપાસ કરાવવાની જરૂર ના પડી. બાયપાસ કર્યા પછી શું જરૂર પડે ને તેની હવે હું વાત કરીશ. એક આપણે બધાએ સાંભળ્યું છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, રાઈટ? તો ફૂડ સપ્લિમેન્ટ્સ છે એ આપણે બધી જગ્યાએ રેકમેન્ડ કરીએ, પણ આપણા ઘરની અંદર ના વાપરે તો ચાલે? ના ચાલે. અને એ સૌથી મોટું ટેસ્ટિમોનિયલ છાતી તૂટીને આપણે કોઈક આપણને કહે તો કદાચ એવું સમજી શકાય કે આ પ્લસ માઇનસ કદાચ કહી શકે, પણ આપણા ઘરનું જ હોય તો છાતી તૂટીને કહેવાય કે નહીં? તો એક્ઝેક્ટલી મારા ફાધરને આજથી 1.5 વર્ષ પહેલાં છે ને પારોલ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને એ પહેલાં 2021માં એમને બાયપાસ કરાવી દીધી હતી, ઓલરેડી કરાવી દીધી હતી. અને એના પછી હવે એમને ઘણી બધી વાતો સાંભળી કે ફ્લેક્સ ઓઇલ ના અપાય, પ્રોકાર્ડ ના અપાય, આ વસ્તુ ના અપાય, આ બધું સાંભળ્યા કર્યું હતું. એટલે મગજમાં ચાલ્યા કર્યું આ બધું જ ના અપાય તો હવે ફાધરને કશું જ ના અપાય ફૂડ સપ્લિમેન્ટ. તો પણ હિંમત કરીને ઘણી બધી ફૂડ સપ્લિમેન્ટ ચાલુ કરી દીધી. એમાંની ફૂડ સપ્લિમેન્ટ હું અત્યારે બોલું છું, પછી શું થયું એ કહું છું. કિડની હેલ્થ, લીવર હેલ્થ, ફ્લેક્સ ઓઇલ, આમલા, એલોવેરા, શી બકથોર્ન, પ્રોકાર્ડ, ટોક્સ ક્લીન, ગ્લુકો હેલ્થ, નીમ, કોમ્બાયોટિક્સ, પ્રોસ્ટેટ કેર, રેસ્પો કેર, સીએમડી અને એનર્જી બૂસ્ટર. આ 15 ટાઈપની આપણી હેલ્થ સપ્લિમેન્ટ છે. આ આજે પણ મારા ફાધર લે છે. આની અંદરની 8 સપ્લિમેન્ટ મેં એમને પારોલ હોસ્પિટલમાં કિડની માટે અમે દાખલ કર્યા. પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવાનું હતું, પિત્તાશય કાઢવાનું હતું. ડૉક્ટરે કીધું 60% જોખમ ઉપર કરીશું અને જો એ એમને પેલું એનેસ્થેસિયા આપ્યા પછી જો રિકવર નહીં થાય તો અમે આઈસીયુમાં રાખીશું ને પર ડેનો 10,000 રૂપિયા ચાર્જ તમારા પર લાગશે. બાકી એકલું ઓપરેશન જ ખાલી કાર્ડમાં થશે. તો અમે ગભરાઈ ગયા કે 1,00,000-2 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય, એના કરતાં આપણે ઘેર લઈ જઈએ. એક વખત ઘેર લઈ આવ્યા પછી બધાની સલાહ લીધી. બધાએ કીધું કે આ ઉંમરે અને હવે બોડીમાં કંઈ છે ને, બોડીમાં બધા લોકો એવું જ કહે છે કે આ બોડી ઉપર ઓપરેશન કરાવવું ના જોઈએ. તો ડૉક્ટરથી ઉપર તો આપણે છીએ જ નહીં, એટલે અમે ઓપરેશન કરાવવાનું ટાળી નાખ્યું અને નક્કી કર્યું કે હવે ફક્ત આયુર્વેદિક પ્રોડક્ટ ઉપર આપણે ઊભા કરીએ.
ઘણા બધા લોકોને એવા અનુભવ આવ્યા, અનુભવી ડોક્ટરોએ પણ કીધું કે એલોપેથિક દવાઓથી તો આમે કિડની અત્યારે 4.8, જ્યારે મેં દાખલ કર્યું ને 4.8 ક્રિએટિન પહોંચી ગયું હતું. ડાયાલિસિસની તૈયારી હતી, ડોક્ટર એમને કીધું હતું તમે તૈયારી કરો તો આ કંટ્રોલ થતું નથી. એટલે અમે લોકોએ ડોક્ટરને રજા લઈ લીધી એમની પાસેથી જબરજસ્તી અને ઘરે લઈ ગયા પપ્પાને. તે દિવસથી આ 15 એન્ડી જ્યુસ આપણે બધા હમણાં પીએ છે, રાઈટ? જ્યાં એન્ડી જ્યુસ હમણાં આપણને બધાને ખબર પડી કે આ આપણે પીવું જોઈએ. મારા ફાધરને 1.5 વર્ષ પહેલેથી એન્ડી જ્યુસ બનાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે જ્યારે એમને 8 પ્રકારની સપ્લિમેન્ટ આપતો હોય ત્યારે એ જેવી સપ્લિમેન્ટ લે ને તો ઘણી વખત વોમિટ જેવું થઈ જતું હતું. ત્યારે મેં નવી આ ફોર્મ્યુલા શોધી નાખી. મમ્મીને કીધું મમ્મી હવે પપ્પાને આપણે કશે જ લઈ જવાના નથી, આ ટાઈપનું જ્યુસ સવાર બપોરને સાંજ પીવડાવવાનું ચાલુ કરો. આમાં કિડની હેલ્થ છે ને 2 સવાર સાંજ, લીવર હેલ્થ 2 સવાર સાંજ, ફ્લેક્સ ઓઇલ જમ્યા પછી સવાર સાંજ, આમલા 2, એલોવેરા સવાર સાંજ 2. આ રીતના બધો કોર્સ આખો લખ્યા હતો અને એ પ્રમાણે કરાયું. 4 જ મહિનામાં મારા ફાધરનું કિડનીનું જે ક્રિએટિન કહેવાય ને 1.7 આવી ગયું અને ફાધરને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. એ બોલી નતા શકતા, જાતે ઊભા થઈને ચાલી નતા શકતા. આજે મારા ફાધર પોતે જાતે ચાલી પણ શકે છે, સારામાં સારી રીતના બોલી શકે છે. શરીર કદાચ સાથ નથી આપતું પણ મગજ બહુ સાથ આપે છે. તમારે આપણી સાથે બોલવા બેસે ને તો બોલવામાં ગાંઠે નહીં, એવું જબરજસ્ત અત્યારે પણ બોલે છે. એટલે આ બધા રિઝલ્ટ આપણને બીજું શું જોઈએ? ફિઝિકલ કદાચ આપણને એ લઈને કશે નહીં જાય તો આપણે લઈને જઈશું, પણ એ આપણી સાથે બેસીને બોલી તો શકશે, એમને જે મેસેજ કન્વે કરવો છે એ તો કરી શકશે. અત્યારે સારામાં સારું રિઝલ્ટ મારા ફાધર ઉપર અમે લીધું છે. એમને પ્રોબ્લેમ શું હતા? હાર્ટ એટેક આવ્યો, બાયપાસ કરાયું, પેરાલિસિસના 3 વાર સ્ટ્રોક આવ્યા આફ્ટર બાયપાસ. જનરલી બાયપાસ પછી ના આવવા જોઈએ કેમ કે બાયપાસ પછી તો લોહી પાતળું કરવાના દવાઓ અને ઇન્જેક્શનો ચાલતા જ હોય. છતાં પણ એમને પેરાલિસિસના 3 વાર સ્ટ્રોક આવ્યા. એમાંથી મટી ગયું. ડાયાબિટીસ તો છે, બીપી છે અને કિડનીનો પ્રોબ્લેમ, પિત્તાશયની પથરી અને કમરનો દુખાવો. આ બધી જ વસ્તુ સાથે અત્યારે મારા ફાધર સફર કરી રહ્યા છે બધું. પણ આ ફક્ત ને ફક્ત વેસ્ટેજની ફૂડ સપ્લિમેન્ટની એ લોકોને કે ડોક્ટરની દવા કામ ન કરી, મારા છોકરાની દવા કામ કરી આવશે. વિશુબેન, થેન્ક યુ સો મચ. હું મારો પોતાનો જ એક્સપિરિયન્સ શેર કરીશ. મને સ્ટમકની 2 સર્જરી કરેલી છે, એટલે મમરા ખાઈએ ને તો પણ હાફ એન અવરમાં એટલો બધો ગેસ થાય કે તમે મમરા ખાવાના ભૂલી જવાનું. 5 વાગ્યા પછી તળેલું કે હેવી ખાવાનું નહીં. આ બધી મારી કન્ડિશન હતી. જૂની કંપનીમાં પણ ઘણું કર્યું પણ ગેસ મળતો નહોતો. વેસ્ટેજ શરૂ કર્યું પછી મેં એલોવેરા અને નોની 2 ઉપર, ત્યારે CMD હતી નહીં કે કોમ્બાટિક્સ પણ નહોતી જ્યારે મેં જોઈન કર્યું 19માં ત્યારે. તો નોની અને એલોવેરાથી મારા પેટની સમસ્યા ટોટલી સોલ્વ થઈ ગઈ. કારણ કે એ પહેલાં હું જ્યાં બી બહાર જાઉં મારા ઘરમાં સોડા કે લીમકાની ક્રેટ રહેતી હતી, મારા પર્સમાં લીમકાની બોટલ રહેતી હતી, પણ આજે હવે ટોટલી બધું બંધ થઈ ગયું છે. અને ડ્યુ ટુ વેસ્ટેજ કંપની એલોવેરા અને નોનીથી પેટનું જે પ્રોબ્લેમ હતો બધો સોલ્વ થઈ ગયો છે. થેન્ક યુ. મારા મમ્મી 83 વર્ષના છે. એમને 4 થી 5 વર્ષ પહેલાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, એટલે તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે સારું થઈ ગયું. પછી અત્યારે લગભગ માર્ચ મહિનાથી અમને માથાનો દુખાવો ફરીથી શરૂ થયો. એટલે એટલું બધું માથું દુખે ને એટલે એવું કે તમે મને દવા આપી દો. મને જેલનું ઇન્જેક્શન અપાઈ ગયું કે મારાથી નથી સહન થતું. હું હતી કેનેડા, પછી હું આવી મેમાં. પછી મેં કહ્યું ચાલો ને ભરૂચના ડૉક્ટરો તો નહીં તો અહીંયા ભાભી ઉપાધ્યાય છે ન્યુરોસર્જન, તો એમને બતાવ્યું. એટલે પછી એ સરે કીધું કે મમ્મીને જે એમ કે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો ને એમાં પાછું હવે પ્રોટીન ચાલુ થઈ ગયું છે, એટલે જે લોહી પહોંચવા માટે પંચિંગ કરે છે ને એના લીધે અમને માથાનો દુખાવો છે. એટલે એ સરની દવા સાથે ખાલી ઓનલી ક્રીર ઓઇલ આપી. મમ્મીની 1 મહિનામાં બિલકુલ રિકવર થઈ ગયું. અત્યારે એકદમ ઓલ રાઈટ છે, ઓલ રાઈટ છે. મારું નામ દોલતસિંહ જાદવ છે. હું એક ખેડૂત પુત્ર છું અને સાથે સાથે ખાણીકા કંપનીની અંદર નોકરી કરું છું. પરિવાર ખેતી કરે છે, પશુપાલનનો ધંધો કરે છે. વેસ્ટેજમાં આવતા પહેલાં મારા આપણા CP પરમાર સાહેબ અને દિલીપ સિંધા મારે ઘરે આવેલા અને ખેતીની પ્રોડક્ટ વિશે મને વાર્તા કરેલી. એમાં 82 હોમિક અને 5 કિલો ગેન્યુઅલની વાર્તા કરેલી. એ વસ્તુ મેં મારી ખેતીની અંદર 10 કુઠા જમીનની અંદર મેં કપાસ કરેલો. એ કપાસની અંદર મેં આ વસ્તુ યુઝ કરેલી. એના આગલા વર્ષે મને એ જમીનમાંથી ઓછા મને 24,000 રૂપિયાનું મળતર મળેલું. જ્યારે આ પ્રોડક્ટ નાખવાથી મને બીજે વર્ષે 36,000 રૂપિયાનો ફાયદો થયેલો ટોટલ મળેલા. ત્યાર પછી એગ્રીની તમામ વસ્તુ યુઝ કરવાથી ત્રીજા વર્ષે 55,000 પ્રોડક્ટ મેં આમાંથી કાઢેલું. આ વેસ્ટેજની પ્રોડક્ટનું જબરજસ્ત રિઝલ્ટ છે.
બીજું કે આ બધા પ્લાનમેનોએ તમને હેલ્થ વિશે વાત કરી, તો હેલ્થની સપ્લિમેન્ટ હું ખુદ લઉં છું. મને અસ્થમા થયેલો હતો 2 વર્ષ પહેલાં. જ્યારે મને ખબર પડી કે સ્પિરુલિના નોની અને રેસ્પિરેટરી કેર લેવાથી અસ્થમાનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એ મેં કન્ટિન્યુ કરવાથી છેલ્લા 2 વર્ષથી હું મેડિકલમાં ગયો નથી. આ વેસ્ટીજની પ્રોડક્ટનો રિઝલ્ટ. થેન્ક યુ. લેવલ છે ને એવું લેવલ છે કે જેના થકી